સુરતમાં કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ બનાવવાના કેસમાં વધુ 4 લોકોની ધરપકડ કરવામાં આવી। કૌભાંડમાં સંડોવાયેલી મહિલા સહિતના આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। સ્મિતા શાહ, હિતેશ પાટવાલા, સૂરજ તિવારી અને કિરણ સોનારની ધરપકડ કરાઈ છે। આરોપી હિતેશ પાટવાલા આરબીએલ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, જ્યારે કિરણ સોનાર આઈસીઆઈસીઆઈ બેંકમાં અને સૂરજ તિવારી આરબીએલ બેંકમાં ફરજ બજાવે છે। મહત્વનું છે કે આરોપી સ્મિતા શાહે બેંકમાં ખાતું ખોલવામાં મદદ કરી હતી। ઉલ્લેખનીય છે કે કુરુષ પટેલ દ્વારા સબ રજિસ્ટ્રારમાં વાંધા અરજી નોંધાવતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો। મહત્વનું છે કે ભેંસાણ ગામે રહેતા વૃદ્ધની જમીન ભૂમાફિયાઓએ બોગસ દસ્તાવેજ બનાવી પચાવવાનો કારસો રચ્યો હતો। બોગસ દસ્તાવેજ બનાવી જમીન ખરીદનાર પાસેથી ₹3.41 કરોડનો ચેક લીધો હતો। આરોપીઓ બેંક કર્મચારી હોવાનો ખુલાસો થયો। ખોટા દસ્તાવેજ બનાવી અને આરોપીઓએ આ કૌભાંડ આચર્યું હતું। સ્મિતા શાહે બેંકમાં ખાતું ખોલાવવામાં મદદ કરી હતી। પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી। જમીનના બોગસ દસ્તાવેજ કેસ મામલે મહિલા સહિત 4 આરોપી સકંજામાં છે। વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, શું વધુ અપડેટ છે આ મામલે? સુરતના અઠવા પોલીસે 4 લોકો સામે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને બોગસ દસ્તાવેજો બનાવીને આ આખો જે મામલો છે તે બહાર આવ્યો હતો। હાલ જે રીતની અત્યારે અઠવા પોલીસે કામગીરી કરી છે તેમાં બેંક અધિકારી સહિત 4 લોકોની ધરપકડ, વધુ 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આ અગાઉ 2 લોકોની પણ ધરપકડ કરી હતી અને કહી શકાય તો કે 3.5 કરોડથી વધુની આ જે જમીન છે તેના નકલી દસ્તાવેજ બનાવ્યા હતા અને અન્ય લોકોને આવી દીધી હતી। જેમાં 72 વર્ષીય પુરુષ પટેલ જે હજીરા સબ રજિસ્ટ્રાર છે તેને વાંધા અરજી કરી હતી અને તેને લઈને આ આખો મામલો બહાર આવ્યો હતો। આ કેસમાં અગાઉ મુકેશ અને ઝાકીરની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે પોલીસે વધુ તપાસ કરતા બેંકની પણ સંડોવણી સામે આવતા એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે, જેમાં સ્મિતાબેન શાહ, હિતેશભાઈ પટવાલા, સૂરજ તિવારી અને કિરણ સોનારાની ધરપકડ કરી છે અને આ તમામની ધરપકડ કરી આ જે હિતેશ પટવાલા જે છે તે આરબીએલ બેંક જે છે તેના વેસુ બ્રાન્ચના મેનેજર તરીકે ફરજ બજાવે છે, જ્યારે અન્ય લોકો જે છે તે બેંકમાં ક્યાંક ને ક્યાંક કર્મચારી તરીકેની ફરજ બજાવે છે અને તમામની ધરપકડ કરીને હાલ કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી છે। બિલકુલ ધ્રુવ, જોડાયેલા રહેશો।